નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો પછીનો બીજા મુદ્દાની જો વાત કરીએ તો એ છે વિરુદ્ધાર્થી શબ્દો. મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દોની જો વાત કરીએ તો અત્યાર સુધી તમે જ્યારે પણ વિરુદ્ધાર્થી શબ્દ પૂછાયો છે ત્યારે તમને જે શબ્દ પૂછવામાં આવે છે એનો તમે સામે વિરુદ્ધાર્થી શબ્દ જવાબ રૂપે લખતા હતા. જેમ કે દિવસ તો તમે જવાબ લખતા રાત, સૂર્ય તો જવાબ લખતા ચંદ્ર. આમ હવે એ રીતે તમને શબ્દો પૂછાતા નથી, પણ તમને જે રીતે વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે વાક્યોના રૂપે પૂછાય છે, હવે એ જવાબ તમારે કઈ રીતે લખવાના છે એ આપણે ઉદાહરણો દ્વારા તો જોઈશું જ. અહીં જે આ પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે ઉદાહરણો જે નોંધેલા છે એના વિશે તો ચર્ચા કરીશું જ, પણ નોંધેલા છે એ સિવાયના પણ ઘણા બધા ઉદાહરણોની ચર્ચા આપણે કરીશું, જેમાં તમને વિચારવા માટે થોડો સમય પણ રહેશે. પણ સૌપ્રથમ જરૂરી છે મિત્રો, આ વિરુદ્ધાર્થી શબ્દો, આ વિરુદ્ધાર્થી વાક્યો તમારે કઈ રીતે લખવાના છે એ ખૂબ મહત્વની વાત છે. પરીક્ષામાં વ્યાકરણના દરેક મુદ્દા ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે, અને આ વ્યાકરણના ગુણ એ સારા ગુણ મેળવવા માટે, ઓછા સમયમાં વધુ ગુણ મેળવવા માટે અને આગળ ઘણી બધી પરીક્ષાઓમાં તમારે ઉપયોગી નીવડશે. તો વાત કરીએ વિરુદ્ધાર્થી વાક્યો. મિત્રો, તમને જે પૂછાય છે એમાં કઈ રીતે પૂછાય છે અને તમારે એના જવાબો કઈ રીતે લખવાના છે એ તમારે સમજવું અતિ આવશ્યક છે. તો આપ જોઈ શકો છો, વિરુદ્ધાર્થી શબ્દો એવું ટાઇટલ આપેલું છે. હવે સૂચના દ્વારા જ હું તમને એ સૂચનાના આધારે કેમ જવાબો લખવાના છે એની સમજૂતી પણ આપું છું. સૂચના ઉપર જુઓ, ટાઇટલની નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત એટલે કે અંડરલાઈન, કોઈ શબ્દની નીચે લીટી હોય, નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરોધી શબ્દ મૂકી. ચાલો, એક બાબત ક્લિયર થઈ કે તમને જે વાક્ય પૂછવામાં આવશે એ વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી હશે એ શબ્દનો તમારે વિરોધી શબ્દ મૂકવાનો છે. પેલી કન્ડિશન આ. હવે બીજી કન્ડિશન એવી છે, અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખો. હવે કોઈ પણ વસ્તુ હોય, એનું વાક્ય પૂછાયું હોય, એ વાક્યનો વિરોધી શબ્દ મિત્રો મૂકો તો વાક્યનો અર્થ બદલાઈ જવાનો છે. તમને વાક્ય પૂછવામાં આવે કે અત્યારે દિવસ છે, દિવસ નીચે અંડરલાઈન, તમે લખો અત્યારે રાત છે, દિવસનો વિરુદ્ધાર્થી મૂકો, દિવસ તો કે રાત. તો બંને વાક્યમાં અર્થ તો અલગ છે. તો હવે અર્થ ન બદલાય એ રીતે ફરીથી વાક્ય લખવાનું છે. વિરોધી શબ્દનો પ્રયોગ તો કરવાનો જ છે, પણ સાથોસાથ અર્થ ન બદલાય એ બીજી કન્ડિશન છે. તો હવે શું કરવું પડે? જો પૂછાયેલું વાક્ય છે એમાં જે શબ્દોનો વિરોધી શબ્દ મૂકવાનો છે અને અર્થ ન બદલવા દેવો હોય તો તમારે વાક્યના અંતે જે હકાર અથવા નકાર આપેલું હોય, મેં ફોર એક્ઝામ્પલ તમને કીધું કે અત્યારે દિવસ છે, તો છે એ શું સૂચવે છે મિત્રો? તો કે એ હકારાત્મકતા સૂચવે છે એટલે હકારાત્મક.
અને હવે વાક્યના અંતે નથી આપેલું હોય તો એ નકારાત્મકમાં સૂચવે છે. તો આમ વાક્યના અંતે તમારે બદલાવ કરવો પડે. વાક્ય જ્યાં પૂર્ણ થાય છે મિત્રો, તો એ વાક્યમાં જો હકારાત્મક વાક્ય હોય પૂછેલું, તો એને નકારાત્મક વાક્યમાં બદલવાથી એ વાક્યનો અર્થ જળવાઈ રહેશે, જે બીજી કન્ડિશન છે. હવે જુઓ, આપણું ઉદાહરણ હતું, ત્યાં કંઈ નોંધેલું નથી, ફક્ત એક સમજણ માટે હું તમને કહું છું, જેથી કરી બીજા ઉદાહરણો તમે ખૂબ સરળતાથી સમજી શકશો અને કાયમ માટે યાદ રાખી શકશો, પરીક્ષામાં લખી સારા ગુણ મેળવી શકશો. અત્યારે દિવસ છે. પેલી કન્ડિશન સૂચનામાં વિરોધી શબ્દ મૂકો, તો કે દિવસ નીચે અંડરલાઈન હોય તો એનો વિરોધી શબ્દ વિચારી લો. તો કે દિવસ, તો કે રાત. હવે બીજી કન્ડિશન છે, અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખો. કે અત્યારે દિવસ છે એવો જ અર્થ તમે લખો છો એ જવાબના વાક્યમાં હોવો જોઈએ, ભલે વિરોધી શબ્દ મૂકો. તો તમારો જવાબ આ રીતે થશે. મેં તો તમને કીધું છે, હકારાત્મકનું નકારાત્મક કરવાનું અને નકારાત્મક વાક્ય હોય પૂછેલું એને હકારાત્મક કરવાનું જવાબ લખતી વખતે. તો તમે લખશો અત્યારે રાત નથી. તો જુઓ, તમે વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ પણ કર્યો છે અને સાથે એ વાક્યમાંથી એ પૂછાયેલા વાક્ય જેવો જ અર્થ એ જવાબમાં રહેલો છે. એટલે કે વિરોધી શબ્દનો પ્રયોગ કર્યો અને વાક્યનો અર્થ બદલવા દીધો નથી. એટલે કે પૂછાયેલા વાક્ય જેવો જ અર્થ જવાબમાંથી નીકળે છે મિત્રો. અત્યારે રાત નથી, તેનો મતલબ દિવસ છે. જોયું, પૂછાયેલું વાક્ય છે અત્યારે દિવસ છે, જવાબ લખ્યો અત્યારે રાત નથી, તો એનો અર્થ એ કે રાત નથી તો શું છે, દિવસ છે. એટલે બંને વાક્યમાં પૂછાયેલું વાક્ય અને તમે જે જવાબ લખો છો એ વાક્યમાં સમાન અર્થ રહેલો છે. એટલે આપણી જે બીજી કન્ડિશન છે મિત્રો, અર્થનો બદલાય રીતે વાક્ય ફરીથી લખાયું. તો આમ બે બાબત મહત્વની તમારે ધ્યાને રાખવાની છે. જે વાક્ય તમને પૂછાય છે એ વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઈન છે એનો વિરોધી શબ્દ વિચારો. ખૂબ સરળ વાક્યો પૂછાય છે, શબ્દો જે અંડરલાઈન વાળા હોય એના તમને તરત જ વિરુદ્ધાર્થી શબ્દો આવડી જાય એવા હોય છે. પણ થોડું અભ્યાસક્રમ અથવા ક્લાસમાં અભ્યાસ કરાવતી વખતે તમે જે અભ્યાસ કરો છો ત્યારે જ મિત્રો થોડુંક જો ધ્યાન આપવામાં આવે છે, થોડુંક એકાગ્રતાથી આ મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવે તો તમે ખૂબ ઝડપથી આ વાક્યોના જવાબ લખી શકશો, પ્રશ્નોના સોલ્યુશન મેળવી શકો છો. આપણે વાત કરતા હતા સૂચનાના આધારે આખો મુદ્દો તમારે કઈ રીતે પ્રેઝન્ટ કરવાનો છે, વિરુદ્ધાર્થી શબ્દો અથવા વિરુદ્ધાર્થી વાક્યો શું છે, એ આખી વાત હવે અત્યાર સુધી આપણે તમને એ જણાવી દીધી છે. તો હવે આપણે વાત કરીશું ઉદાહરણોની. હવે આપને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે વિરુદ્ધાર્થી વાક્યો પૂછાય છે, એમાં બે કન્ડિશન. પૂછાયેલું વાક્ય છે એમાં જે શબ્દની જે અંડરલાઈન છે એનો વિરોધી વિચારો, અને બીજી કન્ડિશન એ છે કે વાક્યનો અર્થ ન બદલાય તો વાક્ય લખવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું, તો વાક્યના અંતે હકારાત્મક વાક્ય હોય છે વાળું તો એને નથીના રૂપમાં બદલવું અંતે, અને નથી વાળું વાક્ય પૂછેલું હોય તો એને હકારાત્મકમાં બદલવાથી વિરોધી શબ્દોનો પ્રયોગ પણ થશે અને વાક્યનો અર્થ બદલાશે નહીં. આમ આ તમારો મુદ્દો ક્લિયર થઈ જશે, સોલ્વ થઈ જશે. તો ચાલો હવે વાત કરીશું અહીં તમે જે ઉદાહરણો જોઈ શકો છો એની. ઉદાહરણો શરૂ થયા પહેલાં એક એક્ઝામ્પલ આપેલું છે શીખવા માટે. ઉદાહરણ એવું છે, મારે વહેલું જવાનું છે. મારે વહેલું જવાનું છે. તો વહેલું શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મોડું.
હવે જો મિત્રો તમે એમ જવાબ લખો મારે મોડું જવાનું છે, તો તમે વિરોધી શબ્દ પ્રયોગ કર્યો, પણ વાક્યનો જો અર્થ બદલાઈ ગયો, મારે વહેલું જવાનું, મારે મોડું જવાનું, તો બંને વાક્યમાં સમાન અર્થ નથી. આપણને એમ કીધું છે કે અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખો. તો શું કરવું પડે મિત્રો? તો કે અંતે હકાર નકાર નકાર હકાર કરવું પડે. જુઓ જવાબમાં મારે મોડું જવાનું નથી, ઉપર છે તો નીચે જો નથી લખ્યું છે, વિરોધી શબ્દ પણ મૂકેલો છે. મારે મોડું જવાનું નથી. હું તમને એમ કહું અથવા તમે કોઈને કહો કે ભાઈ મારે મોડું જવાનું નથી, તો સામેવાળા સમજી જાય કે ભાઈ આને વહેલું જવાનું, એટલે બંને વાક્યમાં સમાન અર્થ રહેલો છે, અર્થ બદલાતો નથી. હવે પ્રથમ ઉદાહરણ છે, શ્રદ્ધાથી આકાશ સામે જોયું. શ્રદ્ધા એટલે આ વાત છે અલી ડોસાનું જે આપણું ચેપ્ટર છે પોસ્ટ ઓફિસ, એમાં અલી ડોસા શ્રદ્ધાથી ભગવાન ઉપર જેને ભરોસો છે, ઈશ્વરના ભરોસા સાથે એ આકાશ તરફ નજર માંડે છે, ગગન તરફ એ નજર કરે છે. એટલે મેં તમને કીધું છે કે તમારા ચેપ્ટરમાંથી જ આ ઉદાહરણો હોય છે, એમાંથી જ પૂછાય છે પરીક્ષામાં. તો અહીં બીજા ચેપ્ટરમાંથી આ ઉદાહરણ લેવામાં આવ્યું છે કે શ્રદ્ધાથી આકાશ સામે જોયું. તો હવે શ્રદ્ધા શબ્દની જે અંડરલાઈન છે, તો વિરોધી શબ્દ થશે અશ્રદ્ધા. તો હવે વાક્ય હકારવાળું છે, તો જુઓ આપણે વિરોધી શબ્દ મૂકી નકારમાં એ વાક્ય લખશું અને બંને વાક્યોમાં સમાન અર્થ જળવાય છે કે કેમ. પ્રશ્ન છે શ્રદ્ધાથી આકાશ સામે જોયું, અંડરલાઈન છે શ્રદ્ધાથી. જવાબ અશ્રદ્ધાથી આકાશ સામે ન જોયું. અલી ડોસાએ અશ્રદ્ધાથી આકાશ સામે ન જોયું, તેનો મતલબ એણે શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાથી આકાશ સામે જોયું. તો આમ આપણી જે સૂચના છે એ મુજબ આપણે વિરોધી શબ્દ મૂકી અર્થ ન બદલાય રીતે વાક્યનું સોલ્યુશન કર્યું છે. તો આ સિવાય મિત્રો બીજા ચેપ્ટરમાં ભલે અહીં ઉદાહરણ માટે આપણે પીડીએફમાં સમજૂતી માટેનો લેક્ચર છે, ત્યારે ભલે આપણે દરેક ચેપ્ટરમાંથી એક એક બે વાક્યો લખ્યા હોય, પણ આ સિવાય પણ આ ચેપ્ટરમાંથી તમે ઘણા બધા વાક્યો તમારી જાતે લખી શકો છો અને આ મુદ્દો દ્રઢતાથી શીખી શકો છો. તો બીજું ઉદાહરણ એવું છે કે તમારે આ ઉપયોગી ચીજ છે. તો મિત્રો આ જે વાક્ય છે એ પણ અલી ડોસા વાળું જે ચેપ્ટર છે, એટલે કે પોસ્ટ ઓફિસ, એમાં જ્યારે અલી ડોસાને એમ લાગ્યું કે હવે એનો અંતકાળ નજીક આવ્યો છે અને દીકરી મરિયમનો પત્ર આવશે એવી એને ઈશ્વર ઉપર મિત્રો શ્રદ્ધા હતી, ભરોસો હતો. એક દિવસ પત્ર આવશે, ભલે એની ધીરજ ખૂટી ગઈ હતી કે હવે મારો અંતકાળ નજીક આવ્યો હોય એવું લાગે છે, અને પણ એની ધીરજ ખૂટે છે, શ્રદ્ધા નહીં. આપ જાણો છો એમ લક્ષ્મીદાસ ને એક વખત રસ્તામાં ઊભા રાખી અને વિનંતી કરે છે કે ભાઈ મારી પાસે આ સોનાની ગીની છે, ઈશ્વરની સાક્ષી આપું છું, મારી દીકરી મરિયમનો પત્ર આવે તો તમારે મને પહોંચાડો, મીન્સ કે મારી કબર ઉપર. તો આમ જ્યારે લક્ષ્મીદાસને ખિસ્સામાંથી પતરાની ડાબડીમાંથી જે ગીની કાઢે છે, ત્યારે કહે છે આ તમારું ઉપયોગી ચીજ છે. ભલે લક્ષ્મીદાસ પહેલા ના પાડે છે, પણ પોતાનો અંતકાળ નજીક છે એવું એને ભરોસો છે કે એ લાંબુ નહીં ટકે, લાંબુ જીવી શકશે નહીં. દીકરીનો પત્ર આવશે એને શ્રદ્ધા હતી અને આવે પણ છે. આમ એ લક્ષ્મીદાસને મનાવે છે
આ તમારી ઉપયોગી ચીજ છે. અને તમારે આ બદલામાં મારી દીકરીનો પત્ર મારી કબર ઉપર મૂકવો. જો લક્ષ્મીદાસને પ્રશ્ન પણ થયો હતો કે ક્યાં મૂકવો, એમ તમારે મને પહોંચાડવો ક્યાં, તો તમારી કબર ઉપર. આમ સીધો સંકેત પણ આપી દીધો હતો. તો આમ આ બીજા ચેપ્ટરનું જે પ્રથમ વાક્ય છે, શ્રદ્ધાથી આકાશ સામે જોયું. બીજું ઉદાહરણની વાત કરતા હતા, તમારે આ ઉપયોગી ચીજ છે. તો એનો આપણે જવાબ જોઈએ તો કે ભાઈ ઉપયોગી શબ્દ નીચે અંડરલાઈન છે મિત્રો. ઉપયોગી શબ્દનો વિરુદ્ધાર્થી થશે બિન ઉપયોગી. વાક્ય છે એ હકારમાં છે, અંતે જુઓ છે આપેલું છે. તો આપણે ટર્મ એન્ડ કન્ડિશન મુજબ વિરોધી મૂકીએ છીએ, અર્થ બદલવા ન દેવો હોય તો અંતે શું કરશું? નથી. તમારે આ બિન ઉપયોગી ચીજ નથી. ઉપયોગીનું વિરુદ્ધાર્થી બિન ઉપયોગી. વાક્યનો અર્થ ન બદલે એટલા માટે અંતે નથી શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે તમે જુઓ, બંને વાક્યમાં સમાન અર્થ નીકળશે, એટલે કે આપણે વાક્યનો અર્થ બદલવા દીધો નથી અને તેમ છતાં વિરોધી શબ્દનો પ્રયોગ કર્યો છે. તમારે ઉપયોગી ચીજ છે. જવાબ જુઓ, તમારે આ બિન ઉપયોગી ચીજ નથી. ભાઈ તમારે આ બિન ઉપયોગી ચીજ નથી. કોઈ તમને એમ કહે વસ્તુ આપે, તમારે આ બિન ઉપયોગી ચીજ નથી, એટલે એનો મતલબ શું? કે તમારે આ ઉપયોગી ચીજ છે. હવે તમે બરાબર મિત્રો આ મુદ્દો સમજી ગયા હશો અને શીખી પણ ગયા હશો. તો આમ બીજા ચેપ્ટરના જો વિશેષ ઉદાહરણો આપણે જોવા હોય, ત્રીજું વાક્ય લઈશું એ પહેલા બીજા ચેપ્ટરમાંથી ઘણા વાક્યો મળી આવે, પણ ત્રીજું ઉદાહરણ લઈ ગયા એ પહેલા બીજા વાક્યોના વિરુદ્ધાર્થી બીજા ચેપ્ટરના વિરુદ્ધાર્થી વાક્યોની વાત કરીએ તો તમને એક હું ઉદાહરણ અત્યારે આપું છું. ત્રીજું ઉદાહરણ પછી જોઈશું. ઉદાહરણ છે ત્યાં લખેલું નથી પણ સાંભળો છો. આ એક ગાંડો ડોસો છે. બરાબર સાંભળજો. આ એક ગાંડો ડોસો છે. બીજા ચેપ્ટરનું છે. ગાંડો શબ્દ છે એની નીચે અંડરલાઈન મીન્સ એનો વિરોધી શબ્દ તમારે મૂકવાનો થાય. તો તમારો જવાબ કેવા પ્રકારનો હોઈ શકે? મનથી વિચારજો. બરાબર આ મુદ્દો સમજાવ્યો છે, શીખવ્યો છે, ઉદાહરણો પણ જોયા છે. તો હવે જ્યારે તમને આ વાક્ય મેં આપ્યું છે, આ એક ગાંડો ડોસો છે, ગાંડો શબ્દનો વિરુદ્ધાર્થી મૂકવાનો અને અંતે છે વાળું વાક્ય છે તો નથીમાં પ્રયોગ કરશું. તો જવાબ આ રીતનો થશે. તમે પણ આવો જવાબ વિચાર્યો છે એવી અપેક્ષા રાખું છું. કે આ એક ડાહ્યો ડોસો નથી, અથવા આ ડોસો ડાહ્યો નથી. આ ડોસો ડાહ્યો નથી મીન્સ આ ડોસો ગાંડો છે. જોયું મિત્રો, આ છે વિરોધી વાક્યોની મજા. હવે એક ઉદાહરણ એવું છે બીજા ચેપ્ટરનું. દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. બરાબર સાંભળજો. ફરીથી દોહરાવું છું. ત્યાં પીડીએફમાં જોતા નહીં, પણ એ સિવાયના હું તમને આપું છું. એમાં જે છે એ તો જોઈશું જ, પણ વધારાના વચ્ચે વચ્ચે લેતા જઈએ છીએ. દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. સાસરે શબ્દ નીચે અંડરલાઈન, એટલે કે એનો વિરોધી શબ્દ તમારે તપાસવો પડે. સાસરે તો વિરોધી થાય પિયર. હવે વાક્ય તપાસો તો હકાર વાળું છે, નકારાત્મકતા નથી. હવે શું કરવું પડે મિત્રો? તો કે નથીનો પ્રયોગ કરશું, અથવા વાક્ય લખવામાં જે નકારનો શબ્દ બંધ બેસતો એવો શબ્દ પ્રયોગ કરીશું. તો ચાલો, મરિયમ, દીકરી મરિયમ જવાબ લખીએ છીએ આપણે, અથવા જવાબ તમે સમજો છો. દીકરી મરિયમ પરણીને પિયર ગઈ નહોતી, અથવા પિયર નહોતી ગઈ. દીકરી મરિયમ પરણીને પિયર નહોતી ગઈ, તો ક્યાં ગઈ હતી? તો કે સાસરે ગઈ હતી. તો જે પૂછાયેલું અથવા મેં તમને હમણાં પૂછ્યું એ વાક્ય અને આપણો જવાબવાળું વાક્ય બંનેનો અર્થ સમાન છે. તો આમ આ રીતે વિરુદ્ધાર્થી વાક્યો તમારે અહીં જે વાક્યો આપણે લખેલા છે એની ચર્ચા કરે છે એ સિવાયના સાથે સાથે
વચ્ચે વધારાના ઉદાહરણોની પણ ચર્ચા કરતા જઈએ છીએ. તો આમ આ પીડીએફ વિડીયો લેક્ચર વિરુદ્ધાર્થી વાક્યોનું પ્રથમ પીડીએફ વિડીયો લેક્ચર છે. એમાં તમે વિરુદ્ધાર્થી વાક્યો સૂચના મુજબ આપણે કઈ રીતે એના જવાબ નોંધવાના હોય છે એની ચર્ચા કરી છે. 2 ઉદાહરણોની ચર્ચા પણ થઈ ગઈ છે. એ સાથે એક એક્સરસાઇઝનું ઉદાહરણ છે એની પણ ચર્ચા થઈ છે. અને અહીં જે ઉદાહરણો નોંધેલા છે એ સિવાયના બીજા વધારાના ઉદાહરણોની પણ વચ્ચે વચ્ચે આપણે સમજૂતી મેળવી છે. ફરી મળીશું મિત્રો વિરુદ્ધાર્થી શબ્દોના બીજા પીડીએફ વિડીયો લેક્ચરમાં. અસ્તુ.